વેરાવળ સોમનાથ સિટી બસ સેવાઓ માટે તત્પર અગ્રેસ રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કોહાડા, અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કોહાડા તેમજ સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક, સ્વર્ગવાસ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવારી પ્રેરિત સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ અવરજવર માટે તેમજ અન્ય સોસાયટીઓ પર બસ સેવાઓ ઉપલબ્ધ થાય તે બાબત મુખ્યમંત્રીએ શહેરી વિકાસ યોજનાઓ અંતર્ગત સિટી બસ સેવાઓ શરૂ કરવા સમર્થન આપેલ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા દ્વારા આ બાબત ધ્યાન પર લઈ બસ સેવાઓ ઉપલબ્ધ કરેલ. જે બસ સેવાઓ આશીર્વાદ સમાન ખારવાર સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કોહાડા સહિત કિશોરભાઈ કોહાડા, સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર ટ્રસ્ટની મહેનત ફળી. અનિશ રાજ, સોશિયલ એક્ટિવિસ્ટ, વેરાવળથી. ગત દિવસોમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમાના મેળામાં તારીખ 11 થી તારીખ 16 સુધી વેરાવળ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા, પલ્લવીબેન જાની પ્રમુખશ્રીને વેરાવળ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કોહાડા તેમજ જીતુભાઈ મોહનભાઈ કોહાડા અને સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટના યોગેશભાઈ દ્વારા વેરાવળથી સોમનાથ અને સોમનાથથી વેરાવળ મેળાના સ્થળે આવન જાવન માટે એક બસ કે જે લોકોની સુવિધા માટે રજૂઆત કરેલી હતી તે રજૂઆતને સફળતા મળેલી છે. જેના હિસાબે વેરાવળથી સોમનાથ અને સોમનાથથી વેરાવળ તારીખ 11 થી 16 સુધી સાંજે 6 થી રાત્રે 2 થી 2:30 વાગ્યા સુધી જે બસોએ ટ્રીપ કરી અને વેરાવળથી આવન જાવન માટે લોકોને જે સરળતા રહી છે તે બદલ સ્વ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ વતી યોગેશભાઈ સર્વે પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરનો આભાર માને છે અને આ કાર્યમાં તેઓ સહભાગી. આજ રોજ વેરાવળ ખાતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને અખિલ ગુજરાત માતા મહામંડળની માંગણીને રૂપે આજે જે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ થયો છે એમાં આજે જે બસનું પ્રારંભ થયું છે. ખારવા સમાજની વંડીએથી નગરપાલિકાની જે લોકલ બસ છે એની સુવિધા ચાલુ કરી છે કે આખી રાત જે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલે ત્યાં બસ બધા યાત્રાળુ લઈ જશે અને મૂકી જશે બિલકુલ નોર્મલ ચાર્જમાં. એટલે આ બસનો બધાએ લાભ લેવો અને આમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખશ્રી અને સોની હીરાબેન સતીકુંવર જે ટ્રસ્ટ છે એ બધાના સહયોગથી અને અમારા મિત્ર અનિશભાઈ એ બધાના સહયોગથી આજે લોકલ બસ સરસ પ્રારંભ થયો છે. તો બધા પબ્લિક આનો લોકલ બસનો લાભ લેવો એવું હું આહવાન કરું છું બધા.